બાકી દેવ સંતો થાય છે ઘણા બધા કહેતા હોય. પણ આપણા શાસ્ત્રની મજા એ છે કે પરબ્રહ્મ માટે પણ ભગવાન શબ્દ વપરાય, કારણ કે એમનામાં પણ જ્ઞાન છે, એમનામાં પણ તેજ છે, એમનામાં પણ ઓજસ છે, એમનામાં પણ ઐશ્વર્ય છે, એમના માટે ભગવાન શબ્દ વપરાય. અને એ દેવાથી જે સૌથી મોટા દેવ છે એટલે એમના માટે દેવ શબ્દ પણ વપરાય. કન્ફ્યુઝન આમ છે કે આ શબ્દો બધા માટે વપરાય છે એટલે લોકો એવું માને છે કે તમારે ત્યાં ઘણા બધા ભગવાન છે. આ ભગવાન ઘણા બધા છે, દેવો ઘણા બધા છે. પરબ્રહ્મ પરમાત્મા જે બધાની ઉપર બેઠા છે, જે સર્વોપરી છે, જે સર્વાવતારી છે, એ પરબ્રહ્મ તો એકો વશી સર્વભૂતાંતરાત્મા, એ એક અને માત્ર એક છે. આ ક્લેરિટી આપણા મનમાં હિન્દુ તરીકે હોવી જોઈએ અને બહુ જરૂરી છે. આજકાલ લોકો એટલા અસમંજસમાં હોય છે કે કંઈ ખબર જ નથી